જય બજરંગ બધાય મિત્રોને વિજોગીના દિલની વાતો સાથે હું લખન પરમાર આજે એક નવી પ્રેમ કથામાં, નવી સ્ટોરીમાં અને નવી જગ્યા ઉપર તમારા બધાયનું સ્વાગત કરું છું। આજે હું તમને એક એવી જગ્યા ઉપર લઈને આવ્યો છું જેને બરડો ડુંગર કહેવામાં આવે છે। બરડો ડુંગર એટલે માલદેભાઈ કોઈ પાણાની પથ્થરનો ઢગલો કે પર્વતમાળા નથી। બરડો ડુંગર એટલે એક ઇતિહાસનું પાનું છે અને એમાં ઘણા બધા ઇતિહાસ દટાયેલા છે અને અહીંયા પાણે પાણે પથ્થરે પથ્થરે ઇતિહાસ, તમે એક પથ્થર હલાવો ને તો એક ઇતિહાસ નીકળે 100%। એટલે પોરબંદર પરંગણાના જેટલા શૂરવીરો મહાપુરુષો જવા મર્દો થયા એના સાક્ષી રૂપે આ બરડો એનો ઇતિહાસ પૂરો પાડે છે। તો એમાં પછી મૂરું મીણંદ હોય કે નાથા મોઢા હોય કે પછી ગાંડીના ભડાકા છે ને હજી આ બરડા ડુંગરની ગોદમાં ગાજે છે। વાહ વાહ। એટલે એવી જ અનેક મહાપુરુષો અને અનેક વીર પુરુષો જવા મર્દોનો ઇતિહાસ બરડા પાસે છે। એમ જ એક બરડો પોતાના ખોળામાં પ્રેમીઓને લઈ અને અડીખમ બેઠો છે અહીંયા। એ બરડામાં પછી મેં હુજડી હોય, સોન કંસારી ભાણ જેઠવો હોય, પછી સોન કાઠિયાણી હલામણ જેઠવો હોય, એવી અમર પ્રેમ કથાયું લઈ અને બરડો બેઠો છે। અને એમાં જેને જીવતા આ જગત પ્રેમ કરે માલદેભાઈ, પણ મરતા જેને પ્રેમ કર્યો એવો સતી પદ્મા અને માંગડાવાળો એની સાક્ષી રૂપે આ બરડો, એની પ્રેમ કથાની સાક્ષી રૂપે બરડો હજી અખ્યાત ઊભો છે। એ આ બરડો ડુંગર મિત્રો, અને કવિઓને ના લગા લખવું પડ્યું કે બરડાની ભૂમિકા છે રૂડી, મરદો મારા દેહની મૂડી। અને કવિ વાલાએ કડી લખેલી છે કે માંગડો મરદ અને પદ્માવતીને દિલડા બેઠો તો દઈ, ભટકે ભેરા ભૂતડા થઈ, ભવ ભવના ભેરું થઈ। એ આ બરડા પાસેથી આજે આપણે જાણવું છે, વાતું લેવ્યું છે। અને અત્યારે પ્રકૃતિથી ભરપૂર જે લીલી સમ સાદર ઓઢીને બરડો સૂતેલો છે એ બરડાને માલદેભાઈ આજ જગાડવો, અને થોડી વાર જગાડી અને જે ધાતરવડનો ધણી એ બરડાના કાનમાં જે એને પ્રેમની વાતું કરીને ગયો છે ને એ વાતું લેવ્યું છે અને લઈ અને મિત્રોને બતાવ્યું છે। તો મિત્રો આગળ જ એવી અવશેષો સાથે એક અમર પ્રેમ કથા, તો આગળ વિડીયામાં એ પ્રેમીને મળીએ અને એના અવશેષો જોઈએ અને એ પ્રેમ કથાની વાતું આગળ વિડીયામાં કરીએ। તો મિત્રો આગળ આપણે બરડા ડુંગરમાં મેં તમને આગળ વાત કરી હતી જ્યારે બરડા ડુંગરની ગોદમાં હતા ત્યારે કે એક અદ્ભુત પ્રેમ કથા થઈ, જેવી પ્રેમ કથા આ સંસારમાં હવે થઈ પણ નથી અને થવાની નથી માલદેભાઈ। 100% આ કરે આ સોશિયલ મીડિયાના જમાનામાં યંગ જનરેશનના માણસો પ્રેમ કરે, પણ કેવો પ્રેમ, 3 દિનનો પ્રેમ હોય અને ચોથે દી બ્રેકઅપ થાય, પછી ક્યાં નસું કાપે, ક્યાં ગળા ફાંહા ખાય, ક્યાં દવા પીએ અને કંઈ ન કરે ને તો બજારમાં દારૂ પીને રખડે। એવા પ્રેમને કોઈ યાદ કરવા માગતું નહીં। પ્રેમ ન્યૂઝ ચેનલની 2 ઘડી 2 સેકન્ડની પટ્ટીમાં એ પ્રેમ પૂરો થઈ જાય। અને આ પ્રેમ જે વર્ષોથી વયો આવે છે અને અમર પ્રેમ જેની આ પુસ્તકોમાં વાતું વણાયેલું છે, કવિએ કીધેલું છે, અને એવી પ્રેમ કથામાંથી આજે મારે ને તમારે અહીંયા આવવું પડે છે। તો એ પ્રેમ કથા મિત્રો આગળ અવશેષો સાથે, મંદિરો સાથે એ પ્રેમીઓને જોઈએ, મુલાકાત લઈએ। પણ માલદેભાઈ આપણે ઘણી પ્રેમની જગ્યા ઉપર ગયા અને અદ્ભુત જગ્યા જેનું કોઈ વર્ણન ન થાય। પ્રેમની જગ્યા ઉપર જાઓ ને તો એની ફ્રીક્વન્સી હોય, એની ઉર્જા હોય, એ તમે મહેસૂસ કરી શકો, ન વર્ણવી શકીએ કે ન કોઈ એની કોઈ પરિભાષા નથી કે તમને કહી શકીએ। મને ઘણા પ્રશ્ન કરવામાં આવે કે પ્રેમ એટલે શું, તો એને કેમ સમજાવવા કે પ્રેમની કોઈ પરિભાષા નથી, પ્રેમની કોઈ વ્યાખ્યા નથી, કોઈને એને ખાલી મહેસૂસ કરવાની વાત છે। એટલે રાણા કંડોળા અજલ પિયાળાનો બ્રાહ્મણ ભૂદેવશંકર બ્રાહ્મણે એક દુઓ લખેલો છે સીધો અને સરળ કે પ્રેમ હુંડા પુરાણ અને જો વ્યાસથી નો વસાણા એ લોહીએ લખાણા એને કોઈક ભેદું જ વાસે ભૂદેરા। જો વ્યાસથી નો વસાણા હોય તો તમારી મારી અને આમ કોઈની તાકાત તો નથી કે આ પ્રેમને ઉકેલી શકે। એ પ્રેમીઓને જોવા તો હાલો મિત્રો એ મંદિરો, એ અવશેષો જોઈએ। તો હાલો આગળના વિડીયોમાં એ વાતુમાં ઘણો ટાઈમ બગાડ્યો મિત્રોનો, અને હવે જાજી વાતું નથી કરવી, નકર આપણા પાસે તો ભગવાનની કૃપાથી ઘણી એવી વાતું છે કે એ પૂરી નથી થાય એમ, અને સાહિત્ય છે, શોખ અને આમાં જોડાયેલા છે। એટલે ઘણી બધી વાતું નાની એવી
કોઈ સાહિત્યકાર જેવી વર્ણવી ન શકીએ પણ નાની એવી વાતું બે કરી શકીએ. એટલે હવે જાજી વાતું નથી કરવી. એ અવશેષો અને એ મંદિરના દર્શન મિત્રોને કરાવવા. તો મિત્રો એ જે અદ્ભુત પ્રેમકથાની મેં તમને વાત કરી એ પ્રેમકથા થઈ એટલે ધાતરવડનો ધણી, વીર માંગડાવાળો અને સતી પદ્માની. તો કહાની તો માલભાઈ ખૂબ લાંબી છે અને એક વિડીયામાં પૂરી નથી થાય. એ પૂરી નથી થાય એના માટે તો રાતોની રાતું સાહિત્યકારી પૂરી નથી કરી શકતા એવું વર્ણન છે આ પ્રેમકથાનું. પણ હું થોડીક ટૂંકમાં એવી વાત કરું કે વીર ખાંભા બાજુ ધાતરવડનો ધણી એટલે વીર માંગડાવાળો. એ ઘુમલી પોતાના મામાની ભાણ જેઠવાનું રાજ અને ત્યાં જેઠવા રાજમાં માંગડો મહેમાન થયો અને ઘણા દિવસો રોકાણો. પોતે મામાને ઘરે મોહાડમાં મહેમાન થયો અને આજુબાજુના ગામમાં એક મેળાનું આયોજન અને માંગડો ત્યાંથી મેળો કરવા જાય છે. અને એ મેળામાં જે પાટણથી પદ્માવતી એ એક વેણલું લઈ ગાડું લઈ અને આવે છે. અને ગાડામાં આવતા મેળા નજીક પૂગે ને તો મેળામાંથી એક હાથી પાગલ અવસ્થામાં જે માનસિક સંતુલન ગુમાવી ગયો હતો હાથી, એ હાથી ત્યાંથી આવે છે અને દોડે છે ગાડા તરફ. એ ગાડા તરફ દોડતા જે પદ્માવતીનું ગાડું હતું ત્યાં હાથી પૂગ્યો એ પહેલાં માંગડો પૂગી ગયો. માંગડે એ હાથીને કાબૂ કર્યો, જે માનસિક સંતુલન ગુમાવેલો હતો એ હાથીને કાબૂ કર્યો અને કાબૂ કરી અને એ ગાડું હાથીથી બસાવ્યું. એની માથે અસવાર થયો ને ત્યાંથી પદ્માવતીની અને માંગડાની આંખ મળી. અને બિયારભાઈ એક દુવો કીધો તો હું મને લાગી તુમના અને તું મને લાગી હું, લૂણ વળુંભા પાણી અને પાણી વળુંભા લૂણ, એવો આંખનો પ્રેમ માલદેભાઈ થેગો. અને એક આપણી ઘણી ગઝલમાં ઘણા કલાકારો કહેતા હોય છે કે જબ આંખ મિલી તો દિલ ખો બેઠે, હમ ઉનકે વો હમારે હો બેઠે. એમાં જ મનોમન પદ્માવતી માંગડાને દિલ દે બેઠી હતી. અને મનોમન એનીએ એવું નક્કી કરી લીધું કે વરું તો માંગડાને જ વરું. અને પછી ભગવાન શંકરને અવિરત પૂજ્યા અને ઉપાસક પદ્માવતી. આગળ મંદિરે જતા માંગડો અને બે મળે છે. એ મળતા જે આ પોતે મનથી વરેલી હતી એ વાત કરે છે. અને માલભાઈ હાંભા કોલ દેવાના અને સોપાટું રમાણ્યું. ઘણા દુવા છે, ઘણા વાર્તા તો ઘણી લાંબી છે પણ હવે આપણે ટૂંકમાં વર્ણવવાની છે. એટલે ત્યાં રોકાતા એક દિવસ એવું થાય છે કે ભાણજે જે એનો મામો છે જેઠવા કુળમાંથી એ ઘરે ન હોય અને માંગડો ઘરમાં ઓરડામાં સૂતેલો હોય છે. અને એક બાયલ કરીને એવો બારવટિયા જેવો માણસ હોય એ ન્યાનો ગામનો ગાયુંનું ધણ જેઠવા કુળને જે રાજનું ધણ હતું એ વારે છે. માંગડો અંદર જે ઓરડામાં સૂતેલો છે એટલે મામીને ખબર કે કોઈ રાજના માણસો ઘરે નથી, રાજનો ધણી ઘરે નથી. અને માંગડો છે ને એ સળગતું લોહી છે અને ઉકળાટવાળો માણસ છે. એ હમણાં આગે આ ધણને વાહે જાહે એટલે ઓરડાની હાકર દે દીધી માલદેભાઈ. અને પછી એમ કરતાં બુંગીયો ઢોલ અને ઢોલ એ બારીએથી માંગડો સાંભળ્યો કે આ ઢોલભાઈ કેનો વાગે છે? તો કહે છે કે ભાઈ આપણા રાજની ગાયું વારવામાં આવ્યું અને જે બાયલ નામનો છે એ માણસ એ વ્યક્તિ વારી ગયો. ત્યાંથી ધીંગાણે માંગડો જાય અને જાતા જે પાટણ હવે અટારીમાં પદ્મા ઊભેલી, આગળ સોપાટ રમેલી. એ સોપાટ રમતા પાછી એટલે પદ્મા કહે છે કે સોપાટ એક સોખઠું રમતો જા માંગડા. એટલે માંગડો કહે છે કે પદ્મા અત્યારે સોપાટ રમવાની વેળા નથી, અત્યારે તો ભલ ઘોડા ભલ વકડા હલ બાંધવા હથિયાર રાજી ફોજુમાં જીતવું મરવું એક જ વાત, પણ હું આવી જરૂર સોપાટ રમવા, એવું વસન આપ્યું. અને દુવો કહેતો જાય માંગડો કે તમે સોપાટ અમે સોખઠા, આજે દિલના કરો દાવ લીએ લાખેરો લાવા પ્રીત તણો પદમાં.
એવી વાતું થયું અને માંગડો ત્યાંથી જાય છે. પણ કરવું એવું આગળ આ મંદિર અવશેષો સાથે બતાવીએ, પણ આગળ વડલોય આવેલો છે. એ વડલાની વાત છે, ભૂતવડ તરીકે ઓળખાય છે. મંદિરો બતાવીએ અને એ વડલે ઘમાસાન યુદ્ધ થાય અને યુદ્ધ થતાં એ વડલામાં પોતાની જે પાઘડી હતી માંગડાની અટકે જાય અને તેદું પાઘડીનું સન્માન કેવું હાલે ભાઈ. એ પાઘડી લેવામાં દગાથી જે સામે વિધર્મીઓ હતા એ દગાથી માંગડાને મારે છે. વડલાની છે સમાધિ મારે છે અને માંગડોના વીરગતિને પામે છે. પણ હવે જે મારે વાત કરવી, આ ટૂંકમાં મેં વાત કરી, હવે જે માલતીભાઈ વાત કરવી ને, કે વાત એવી છે કે આ સંસારના માણસો, આ દુનિયાના માણસો સ્વર્ગનું સુખ ભોગવવા હાટું કેટલા ખેલ કરે છે. કેટલા ખેલ કરે છે. કોઈ માળા જપે છે, કોઈ રામના નામ લે, કોઈ ઓલું કરે, આ તે દાન પુન ઘણું કરે, છતાંય એવી ગેરંટી નથી કે સ્વર્ગનું સુખ મળે. પણ આપણા વેદ પુરાણો, આપણા ઋષિમુનિઓ એવું કહી ગયેલા છે કે જો ગાયુંની વારે, બેન દીકરીની વારે જો કોઈ મરાણ હોય ને તો એને સીધું સ્વર્ગનું સુખ મળે. પણ પોતાના પ્રેમ સારું થઈ આ સ્વર્ગના સુખને પાટું મારીને વડલે જેણે જીવન ગુજારવાનું નક્કી કર્યું એ આ માંગડો અને સતી પદ્માની અમર પ્રેમ કથા છે. એ મિત્રો તમને દેખાડીએ ને આ છે આ અમર પ્રેમની વાતો. બાકી અત્યારે સંસારના પ્રેમની કંઈ વાત કરવા લાયક નથી માલદેવા. અમર પ્રેમની વાતો છે. તો ખાંભી સાથે અવશેષો સાથે હું તમને બતાવું મિત્રો. જે સ્વર્ગના સુખને પાટું મારી હતી માલદેવભાઈ પ્રેમ માટે, એ આ વીર માંગડાની ખાંભી. મિત્રો આ વીર માંગડા દાદાની ખાંભી છે અને પાસે નાનકડી એવી ખાંભી છે ભૂત દાદાની કે હે ઉધારી બાપા કે અખંડ જ્યોત ચાલુ છે. તાર તો આમાં ઘણા કવિઓને લખવું પડે છે અને ઘણા દુવા લખ્યા. માંગડો મરદ અને પદ્માવતીને દિલડા બેઠો તો દઈ, ભટકે ભેગા ભૂતડા થઈ, એ ભવો ભવના ભેરું થઈ, વિજોગીના દિલની વાતું કહી, આજ હૈયામાં હેત હમાતું નહીં માલદેવભાઈ. એવી જ આ મિત્રો પ્રેમ કથા અને સતી પદ્માની ખાંભી છે. હવે સતી પદ્માની ખાંભી. આના અનેક અને અવિરત દુઆ છે. પાગડિયું પસા આટાડી નહીં એકેય, ઈ ઘોડો વણ અસવારું મીતેનો ભાડું માંગડો. એવા માંગડાવાળાની આ પ્રેમ કહાની અને ખાંભીઓ મંદિરો સાથે તમને નાનકડી એવી કોશિશ દેખાડવાની કરી અને અવિરત માનતાયું સળાવે છે. ઘણા બધા બાળકોના ફોટા છે માનતા રૂપે સળાવેલા. ભાઈ આ ફોટા તમે જોવો ને તો આ હજી યાદ છે આ પ્રેમની કેટલી માનતા કેટલી ને આ ફોટાની ક્યાંય આમાં ક્યાંય ફોટો રાખવાની જગ્યાએ અવિરત ફોટાના ઢીગલા પીડ્યા. હા અને આ પ્રેમીઓની કૃપા એવી છે અને હજી જીવતા જાગતા છે. માંગડો તો રાજમાં સૂતો જ, સતી પદ્મા એટલે નગર શટની દીકરી, એને ખજીને કંઈ ખોટ નથી. પણ છતાં એક દુઓ છે ને કે જેની ભાંગે જોડ એને માયામાં મીઠપ નહીં, કાગા વાતું કરોડ એ સમ એકેય નહીં. એટલે એને એ બધું ત્યજી અને માંગડાની જાન આવે છે નરસિંહવાળાની. એ બધી મિત્રો કહાની ઘણી લાંબી છે, આમાં પૂરી નથી થઈ. પણ નાનકડી એવી છે, આગળ વડલો છે, ન્યાય ખાંભી છે, એ બધું બતાવીએ. પણ આ પ્રેમ સતી પદ્માનો કે જેની બધું ત્યાગી અને એ ભૂતને જે વડલો ઉતો ભૂતવડ ત્યાં રહેવાનું નક્કી કર્યું. અને પછી તો આગળ વાતું એ વડલે કરીએ તો હાલો એ બાજુ મંદિરમાં હમણાં વાત કરી કે આગળ હાલો વડલાના
અવશેષો અને દર્શન કરીએ. પણ અહીંયા થોડોક મોસમના હિસાબે થોડીક ખેતરમાં વાડીમાં વડલો છે અને ત્યાં વાવેલું છે, એટલે થોડીક તમને જેટલી કોશિશ કરીએ જેટલા અવશેષો બતાવી શકીએ. તો આ વડલો સામે છે. તો આ જે માંગડાવાળા અને ભૂતવડ તરીકે ઓળખાય છે. પણ વડલા તારી વરાળ અને પાને પાને પરજરી, હવે ક્યાં જઈ જપાવું જાપ, આજ મને ભડકા લાગે ભૂતના, ઈ જ વડલો માલદેભાઈ. આ માંગડો જેદી અહીંયા શહીદ થયો અને સ્વર્ગના સુખને પાટું મારી ને એ વ્યક્તિએ પ્રેમ સારું છે ને આ વડલે વિટોરવાનું જેને માન્ય કર્યું, ઈ આ વડલો. માલદેભાઈ, જે દુવામાં વર્ણન છે માંગડાવાળાની સ્ટોરી તમે જોવો, ફિલ્મ જોવો તો એમાં ઘણી દુવામાં વડલાનો ઉલ્લેખ છે. એમ કે વડલા તારી વરાળ અને પાને પાને પરજરી, અરે ક્યાં જઈ જપાવું જાપ, મને ભડકા લાગે ભૂતના. અને જેદી અરસીવાળો જેદી વડાવ્યો થઈ અને પદ્માવતીની જાન લઈને આ નીકળ્યો હતો ને, તો આ વડલાને વડલો રૂનો હતો. રૂવે સંસાર એને પાપણે પાણી પડે, પણ ભૂત રૂવે ભોકાર એને લોસનીએ લોહી જરે. એ આ વડલો મિત્રો, એ માંગડાવાળાની ધાતરવડના ધણીની એ સતી પદ્માની વાત અને અવશેષો સાથે આજે તમને બતાવવાની કોશિશ કરી અને આગળ હજી પણ ઘણા છે એ તમને બતાવીએ. પણ વડલા તારી વરાળ, અરે રે ઈ તો પાને પાને પર જરી, પણ હું ક્યાં જપા તારા જાપ, અરે રે મને ભડકા લાગે ભૂતના. હવ રૂવે સંસાર, અરે રે એને પાપણે પાણી જરે, પણ યા ભૂત હે ભૂત રૂવે બેકાર, અરે રે એને લોચની લોહી જરે. મિત્રો વાહ, માલદેભાઈએ એવા મરસિયા રાગમાં એવા દુવા સંભળાવ્યા, પણ હજી ઘણા દુવા એ મંદિરમાં જઈ અને બોલીએ. પણ જેદી બાયલની બરસીનો ઘા લાગ્યો અને માંગડો મુક્તિ પામ્યો, એ જેસાજી વેજાજીની કહાની ખૂબ લાંબી છે માલદેભાઈ. અને આ કહાનીઓ મિત્રો પ્રેમકથાઓ એવી છે કે આમાં વર્ણન કરવા જઈએ ને તો વાર લાગે. આ ટૂંકમાં જેટલું જાણતા હતા એટલું તમને બતાવ્યું. કાલી ગેલી ભાષામાં અમે આમાં કંઈક પારંગત નથી, પણ જેવું આવડે હું તમારી સમક્ષ રજૂ કરીએ અને અવશેષો સાથે આ પ્રેમીઓને બતાવવાની કોશિશ કરીએ. એવા જ હજી પણ ઘણા અવશેષો છે અને એને આગળની આ દુવાસન સાથે વણીએ. તો હજી એકવાર આ વડલાના આ પ્રેમીઓના દર્શન કરો, હજી એકવાર બતાવો ભાઈ વડલા. હદમાં તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો, એને જાજા અહીં કરીને કેજો જુહારી, મરતા બોલ્યો માંગડો અહીં. એવા માંગડાવાળાના ઘણા બધા અવિરત દુવા છે અને આ વડલાની છે. હજી એવો ઇતિહાસ છે કે કોઈ આવીને દુવા બોલે એનો જે એની એક દુવાની આંકડો છે એ બોલે તો હજી પણ આ હોકારો દે એવી એના વારવાના દુવા છે, બરકાવાના દુવા છે ને હયાત છે આ પ્રેમી. અને પદ્માઈ હા હા માનતાયું પૂર્યું થાય. આજની તારીખમાં માનતાયું પૂર્યું અને ફોટાનું તમે ઢગલા જોયા ને. હા, નિસંતાન ને સંતાન. ભાઈ હું તમને વાત કરતો તો એ ઉર્જા
અને એ ફ્રીક્વન્સી આ પ્રેમીઓની જે અનુભવે એની વાત છે. બાકી આમાં ભૂદર દાદાએ કીધું, હજી એકવાર એ પાછો દુઓ કહું કે પ્રેમના પ્રાગવડ હૈટ અને કંઈક પ્રીતાળું પોઢી ગયા, ઓલા રાકાને રોતા રહ્યા એ ભૂંડા મોયે ભૂદરા. અને પ્રેમને જો હોત વાસા તો જગત જોગી બની જાત, હલકીને હેમાડે જાતી ભગવાં પહેરીને ભૂદરા. આને કોઈ વાસા ને આની કોઈ વાત ને, પણ આ જેવું છે એવું સાંભળી અનુભવ કરીને મજા છે આની. એવી વાતું છે, એવી પ્રેમ કથાયું છે. તો મિત્રો આગળ જોઈએ બીજા અવશેષો. તો તમે જે વડલાના દર્શન કર્યા એ જ રીતના ફરી પાછા અમે ફરી અને તમને એક વખત માંગડા દાદાની જે ખાંભી છે ત્યાં લઈને આવ્યા છે. અને ઘણા કવિઓએ માલદેભાઈ દુઆ લખેલા છે, વીર માંગડાવાળા અને સતી પદ્માના. એ ઘણા દુઆ છે. અને વાલા કવિએ એક ગીત પર લખેલું છે, એ તમને આગળ દેખાડીએ. પૂંજારીજી પણ હાજર છે. અને આ માંગડાવાળાની ખાંભી છે, વીર માંગડાવાળા, અને બાજુમાં સતી પદ્માવતીની ખાંભી છે. ત્યાં પણ માલદેભાઈ એક ગીત સંભળાવીએ. પણ માલદેભાઈ, આપણા દર્શક મિત્રોને જે માંગડાવાળાના જગ પ્રખ્યાત દુઆ છે, અને ઘણા બધા દુઆ ગવાણા, ઘણા દુઆ છે, ઘણા ગવાણા ને ઘણા નતપ ગવાણા. તો એવા જ દુઆ તમને યોગ્ય લાગે એવા આપણા દર્શક મિત્રોને પૂંજારીજી અને માંગડાવાળાને સંભળાવવું એવી તો આપણી કોઈ તાકાત નથી. વીર માંગડા પણ એવો પ્રયાસ કરી અને 2-7 દુઆ સંભળાવીએ. આખનભાઈ પરમારે આગળ જે વાત કરી અમર પ્રેમ કથા, જે માંગડાવાળો અને સતી પદ્માવત, તો કવિઓએ અને સાહિત્યકારોએ માંગડા બાપાને અને પદ્માવતી માને બહુ લડાવ્યા. પણ આપણે એક નાનકડો લખનભાઈ પ્રયાસ કરીએ, કારણ કે આ તો વર્ષોથી જે પ્રેમ કથા છે. અને આગળ તમે જે વાત કરી વડલાની, તો એ વિચાર તો કરો, એ વડલાની કેટલા વર્ષ ત્યાં હયા તમારે હયા હજી. તો એક નાનકડો એવો પ્રયાસ આપણે દુઆનો માંગડા બાપાના મળેસિયાનો કરીએ. પણ પાગડિયું પસાસ, અરે રે એમાં ટાળીએ કઈ નહીં. પણ એ ઘોડો હે, એ ઘોડો હે યશવાત, અરે રે તને મીટે ન ભાડ્યો માંગડા. ઘોડાને માણ બાજરો, અરે રે તારા બળદને બોરા ખા. પણ જમાડે હે ઈ જમાડે ઈયાવાળા નિજાન, અરે રે ઈ ભલ ખાતેથી ભૂતણો. પણ શરણિયું ત્રુટિયું હે સગા, અરે રે આ નિરણનો ધારા થયા. પણ વાયેલ એ વાયેલ વાકવા, અરે રે ઈ અરહી જડ ઊંડા ગયા. પણ સખ હું તું સગા, અરે રે તે તો પદમાં શું પાટણ રહ્યું. પણ અરહી આ વનમાં,
અરે રે ઈતી ભૂતથી બન્યું પીયું વાહ માલતીભાઈ વાહ. પણ જીવડો તલખે ને જંપ નહીં અને જાયા વાળાની જાન પણ અરહી તે મેલ્યા અમને એકલા અરે રે યા પદમાં પ્રાસલ પ્રાણ. તમે મિત્રો જોયું જે અરહીવાળાના એટલે અરહીવાળો એટલે માંગડાવાળાનો કાકો એના દુઆ તમે આગળ માંગડા દાદાની ખાંભીએ તમે સાંભળ્યા. એ જ રીતના સતી પદ્માવતી એની ખાંભીએ માલદેવભાઈ બેગ દુઆ સંભળાવે. કહાની ખૂબ લાંબી છે અને જ્યારે વડલેથી અરહીવાળાએ પાછી માંગડાવાળાની જાન જોડી હતી અને પરણીને વડલે પાછો વિતર્યો હતો. એ કહાની લાંબી છે, તમે જાણતા હે પણ કંઈ પુસ્તકોમાં લખેલી છે, ઘણા કવિઓએ વાંચેલી છે, તો ક્યાંક પણ તમને ટાઈમ મળે તો સાંભળજો. આમાં આખી વાત તો નથી વર્ણવી શકીએ એમ, વિડિયાની સમય મર્યાદા, ટાઈમની સમય મર્યાદા, એટલે પણ એ જ રીતના માલદેવભાઈ તમને સતી પદ્માએ જે દુઆ કીધેલા છે એ ગાય સંભળાવે. તો માલદેવભાઈ આપણા દર્શક મિત્રોને જે સતી પદ્માવતીએ જે દુઆ કીધા એ તમે મિત્રોને ગાયને સંભળાવો. પણ સોડ્યું લાવો સાત અરે રે ઓલા માંગડાના મોહાળની પણ તમે કરશો માં તમે કોઈ કલ્પાત અરે રે યાજ પારે ઉભી આ પદ્માવતી પણ અમે વેપારી વાણિયા અરે રે તમે રાજવટાની રી પણ આપણી પુરાવ હે પુરાવ ભવની પ્રીત અરે રે ઈ તમડતા ને માણી હું માંગડા પણ માઢ ઉપર માંડેલ છે અરે રે આજ પિતળિયા પહા પણ એની સોગાઠિયું સગા અરે રે તું માલ તો જાને માંગડા પડી છે પાસી વાત અરે રે ભૂંડે મોઢે બાણની પણ એક લડો યહવાર અરે રે તને મીટે ન ભાડું માંગડા પણ પાઘડિયું 50 અરે રે એમાં અટાડીએ કઈ નહીં પણ એ ઘોડો યશવાર અરે રે તને મીટે ન ભાડ્યું માંગડા. મિત્રો જે આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના એક કવિએ સુંદર મજાનો વીર માંગડાવાળો અને પદ્માવતીનો મણિયારો લખ્યો. તો એક મણિયારાના રાગમાં બે આપની સમક્ષ સતી પદ્માવતીના ખોળામાં બેહી માના અને તમને આ મણિયારો સંભળાવો. અરડે ડુંગર વડલા મે પદ્મા એક રે પોકાર હેજી કેમ નાવ્યો
એ મારો માંગડો પ્રેમી ઓલી ગાવડીનો રખવાડ. ઓહો હો કેમ નાવ્યો એ મારો માંગડો પ્રેમી ગાવડીનો રખવાડ. ઘુમલ ગઢની હેજી રાજધાની માઈ માંગડો એ થયો મહેમાન એ ગુમલ ગઢની એજી રાજધાની માઈ માંગડો એ થયો મહેમાન. દેહનું નિવારે એજી ધર્મ ધીંગાણે ઈ થઈ ગયો કુરબાન. પદ્માવતીના એજી પ્રેમની વાતું માંગડાના મન થા. ભૂતળો થઈને એજી ભટકે પોતે એના કાળજે વાતું થાય. ભૂતળો થઈને અરર ભટકે પોતે એના કાળજમાં વાતું થાય. વાણિયા કેરી હેજ જાન વટાણી પરણે એ પદ્માનાથ એ વાણિયા કેરી જાનવટાણી પરણે હે પદ્માનાર. માંગડો પરણે હે વીર વરલાડો ચોરીએ ફેરા ચાર. માંગડો પરણે એ વીર વરલાડો ચોરીએ ફેરા ચાર. વીર વિજોગી હેજી વડલે બેઠો પ્રેમનો એ પાથરનાર એ વીર વિજોગી એજી વડલે બેઠો પ્રેમનો પાથરનાર. અંતર જેના એજી એક રંગીલા. માલદેવભાઈએ જે તમને એક પદ્માની વેદનાનું એક વેદનાથી ભરેલું ગીત સંભળાવ્યું અને એના ઘણા બધા દુઆ સંભળાવ્યા. એમ જ મિત્રો આ અમારો વિડીયો અને આ સતી પદ્મા અને માંગડાવાળાની અમર પ્રેમ કથા જે અહીંયા અમે પૂરી કરીએ અને આગળ એક આવી નવી કથા અને નવા વિડીયા સાથે મળશું. આ અમર પ્રેમ કથા એટલે આનો બહુ કરુણ અંત આવ્યો અને જે કહાની ઘણી અધૂરી રહી અમે વર્ણન પણ નથી કરી શક્યા. પણ એ જ તમે પુસ્તકોમાં ઘણી પુસ્તકોમાં છે, ફિલ્મો છે માલદેવભાઈ, ઘણા નાટકો આની ઉપર બનેલા છે. પણ અમારી કાલી ઘેલી ભાષામાં જેવું આવડ્યું એવું તમને બતાવવાનો પ્રયાસ કર્યો. તો મિત્રો આવતી સતી પદ્મા અને માંગડાવાળાની અમર પ્રેમ કથા. તો ફરી એક નવી પ્રેમ કથામાં નવા વિડીયામાં ફરી મળીશું. ત્યાં સુધી મળશું મેળે ખેડે, મળશું ગામ ગીએ, એક દી નહીં મળીએ મેકરણ, આ ધરતી ધાક દીએ. હરિઓમ, જય બજરંગ, પધારો પાછા.